मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। સમગ્ર રાધનપુર પંથકમાં ભારત માતા કી જયના નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતું। રાધનપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકીએ ફ્લેગ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકીએ કહ્યું કે ભારત સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે। વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે। ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર, પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર ગોવિંદભાઈ ઠાકોર, ગુલામભાઈ ઘાચી, બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાધનપુર અને નિલેશભાઈ રાજગોર, ચીકાભાઈ રબારી, નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર અને સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ જવાનો અને દરેક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।